સૂત્ર, જેના એક એક સૂત્રમાં શિષ્યનું સમર્પણ અને પરમ ગુરુનું વાત્સલ્ય જોવા મળે. શિષ્યનું સમર્પણ કેવું હોય એ ભગવતી સૂત્ર બતાવે છે. ભગવાન ગૌતમ ગોચરીએ ગયા છે. 50,000 કેવળ જ્ઞાની શિષ્યોના ગુરુ ગોચરી માટે. શું એ સમર્પણ? એક પણ શિષ્યનો હું ગુરુ છું આ વાત એમના હૃદયમાં નહોતી. હું મારા પરમ ગુરુનો શિષ્ય છું. ગોચરીએ ગયા. એક જિજ્ઞાસુએ એક પ્રશ્ન પૂછ્યો કે ભગવાન, આનો મને ઉત્તર આપો. નાનકડો સવાલ છે અને ભગવાન ગૌતમ 4 જ્ઞાનના સ્વામી છે. એ ભગવાન ગૌતમ પેલા જિજ્ઞાસુને કહે છે કે આનો ઉત્તર પછી આપું તો ચાલે? પેલો કે સાહેબ, આપની અનુકૂળતાએ હું ત્યાં આપની પાસે આવીશ. આપને જ્યારે પણ અનુકૂળતા હોય ત્યારે ઉત્તર આપજો. પ્રભુ ગૌતમ બોલીને પ્રભુ પાસે આવે. પાત્ર બધા યથાસ્થાને મૂકી દે. પ્રભુ પાસે આવે, 3 પ્રદક્ષિણા આપે અને પછી પ્રભુને વંદન કરીને આ પ્રશ્ન પૂછે કે પ્રભુ, આનો શું ઉત્તર? પહેલી વાર મેં ભગવતી સૂત્ર વાંચ્યું ત્યારે હું રેશના નિષ્ઠ, પ્રખર રેશના, પ્રખર બુદ્ધિવાદી. તો મને સમજણ ન પડી કે આટલો નાનો સવાલ અને ભગવાન ગૌતમ પોતે એનો ઉત્તર કેમ નથી આપતા? જેનો જવાબ મારા જેવા માણસને ખ્યાલમાં હોય, ભગવાન ગૌતમને તો ખ્યાલમાં જ હોય. તો શા માટે એ પોતે ઉત્તર નથી આપતા અને પ્રભુની પાસે આવે છે? બીજી વાત, શ્રદ્ધાવાદી તરીકે ભગવતી સૂત્ર વાંચ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે પ્રભુ ગૌતમની મનોદશા થઈ હતી. There were 3 reasons. પ્રભુ પાસે ઉત્તર મેળવવા જવાના 3 કારણો હતા. પહેલું કારણ, હું જો અનંત જ્ઞાનીના સાનિધ્યમાં છું તો હું મારી બુદ્ધિનો ઉપયોગ શા માટે કરું? શું મજાની મનોદશા. 4 જ્ઞાનના એ માલિક અને એ અંદર વિચારે છે
કે અનંત જ્ઞાનીના સાનિધ્યમાં હું છું, તો મારે મારી બુદ્ધિનો ઉપયોગ શા માટે કરવાનો? તમે તો ન જ કરો. તમે તો મેધાવી બની ગયા બધા. તમારી બુદ્ધિને આજે મારે છીનવી દેવી છે. તમે ન આપો તો આ લોકોને 6 મહિનાના યોગ કરાવીએ તો તમને 6 મિનિટનો તો યોગ કરાવું. તમારી બુદ્ધિને આજે મારે છીનવી દેવી. અહંકારની સાથેની વિચાર સરણી એ બુદ્ધિ અને શ્રદ્ધાની સાથેની વિચાર સરણી એ મેધા એ પ્રજ્ઞા. તમને બધાને મારે મેધાવી રૂપે પ્રજ્ઞાવાન રૂપે જોવા છે. બુદ્ધિ હોય ને ત્યાં અહંકાર આવી જવા. વ્યાખ્યાનમાં કોઈ પદાર્થ આવ્યો, પોતાને આવડતો જ બાજુવાળાને કહે હવે આમ આવશે. ક્યારેક વાત કરીશ કે મેધાવી શ્રાવકો કેવા થયા. તો પહેલું કારણ આ હતું કે અનંત જ્ઞાનીના સાનિધ્યમાં હું રહું છું, તો મારે મારા જ્ઞાનનો ઉપયોગ શા માટે કરવાનો? અમારા શિષ્યોની પાસે આ સમર્પણ હોય છે. એટલે અપુઠ્યોમાં તમે પણ બોલો છો, અંતર ભાષાએ કોગળી ભાષા. સદગુરુદેવ બોલતા હોય, વચ્ચે કોઈ બોલે, હા સાહેબ મેં પણ આવું સાંભળેલું બોલતું. અરે ભાઈ તારે કહેવાની જરૂર નથી. મેં અનુભવેલું છે કે સાંભળેલું છે. તો હું જયારે અનુભૂતિની વાત કરું ત્યારે તું વાત લઈને મંડી પડે કે સાહેબ મેં સાંભળ્યું. એ અંતર ભાષા છે, વચ્ચે બોલવું. પૂરી ભાષા એટલે શું? ગુરુદેવ બોલીને ને પછી સવિગમ કરે. તમે સમજ્યા? ગુરુદેવે શું કહ્યું? એમ કહીને પણ પોતાની બૌદ્ધિકતાનું પ્રદર્શન. શિષ્યોની પાસે સમર્પણ હોવાને કારણે આ નથી. ત્યાં તો એક જ વાત, સદગુરુ જે બોલે એને માત્ર પીવા. તો પહેલું કારણ આ હતું. ઘણી વાર તો સૂત્રના ગાગને ગાદી થયેલા અને શાસ્ત્રની ચર્ચામાં મંડી પડે પાછી. આ મારા સાહેબ સાચા ને આ મારા સાહેબ ખોટા. આ તિથિ સાચી ને આ તિથિ ખોટી. અરે પણ આ તારો વિષય નથી, એ મહાપુરુષોનો વિષય છે. આપણે એમાં ચાંચ ઘાલવાની હોય જ નહીં. હું તો વારંવાર કહું કે કોઈને પણ તમે વિરાધક ન. એક તિથિ હોય, 2 તિથિ હોય, 3 હોય, કોઈને વિરાધક ન. શનિવારે જેમણે સંવત્સરી કરી એ પોતાના ગુરુની આજ્ઞા પ્રમાણે કરે છે. રવિવારે સંવત્સરી કરી એ પણ પોતાના ગુરુની આજ્ઞા પ્રમાણે કરે છે. બંને આરાધક છે.
કે મહેરબાની કરીને શાસ્ત્રોની વાતમાં, મહાપુરુષોની વાતમાં તમારી બુદ્ધિને ક્યારે લાવતા? તો ભગવાન ગૌતમ કહે છે કે અનંત જ્ઞાનીના સાનિધ્યમાં હું છું, તો મારા જ્ઞાનનો ઉપયોગ શા માટે? બીજું કારણ એ હતું કે પ્રભુ દેશના આપે ત્યારે સમોર આરામ કરે ત્યારે દેવ છંદમાં. હવે વિના કારણે તો પ્રભુ પાસે જઈ શકાય નહીં. પ્રભુની નજીક રહેવાનો ભાવ હોય, પ્રભુનું મુખ જોવાની ઈચ્છા હોય, પ્રભુની ઉર્જા લેવાની ઈચ્છા હોય, કારણ વિના તો પ્રભુ પાસે જવાય. આ પ્રશ્ન એ બહાનું બની છે. તમને પણ કહું, કોઈ નાનકડો પ્રશ્ન જાગ્યો, રવિવાર છે, આવી જાઓ. હું બેઠો હોઉં, કોઈની જોડે વાતો કરતો હોઉં, સવારે બેસી જવાનું. ઉતરી પડું, ધીરેથી પ્રશ્ન પૂછી લેવાનો. એ પ્રશ્ન સદગુરુ પાસે આવવાનું એક બહાનું બન્યું. શાસ્ત્રોમાં આયા હેણમ કયા હેણમ એ શબ્દો આવે છે. સદગુરુને, પ્રભુને 3 પ્રદક્ષિણા આપવાની વાત છે. પ્રદક્ષિણા તમે પણ આપો છો. આપો છો ને પ્રભુ? શા માટે આપો? એના પણ 2 કારણ છે. પ્રદક્ષિણા તમે આપો છો એની વિભાવના એ છે કે કેન્દ્રમાં પ્રભુ છે અને પરિઘમાં હું છું. કેન્દ્રમાં કોણ? પ્રભુ. પરિઘમાં અને ગણિત તો નિયમ એ છે કે કેન્દ્રને જ બધાએ અનુસરવું. તો કેન્દ્રમાં પ્રભુ છે, કેન્દ્રમાં સદગુરુ છે, તો એમની આજ્ઞા પ્રમાણે આપણે આગળ વધીશું. પહેલું કારણ. બીજું કારણ એ છે કે આપણે પ્રભુની સામે દેરાસરમાં ઉભા રહીએ ત્યારે પ્રભુની મૂર્તિમાંથી જે ઉર્જા નીકળે છે, જે રેસ નીકળે છે, એ રેસ સીધા આપણને મળશે. પણ સાદી બાજુથી રેસ નીકળે છે એ આપણને મળશે. પાછળની બાજુથી જે રેસ ફેંકાય છે એ કઈ રીતે મળે? બાજુમાંથી રેસ નીકળે છે એ કઈ રીતે મળે? એના માટે પ્રદક્ષિણા. ચારે બાજુ ફરો એટલે દરેક એંગલથી જે ઉર્જા નીકળે છે એ ઉર્જા. શત્રુંજય ગિરિરાજ ઉર્જાનું કેન્દ્ર છે. આપણે જય તલાદેવી ચડીએ અથવા જેટી બાજુથી ચડીએ, પણ 2 બાજુની ઉર્જા મળે. પૂરા ગિરિરાજની ઉર્જા લેવા માટે આપણે પરિક્રમા કરીએ. ભાર્ગવ એ ગિરિરાજના એક એંગલમાંથી જે રેસ નીકળે છે એ રેસ આપણને. એક વાત તમને, શત્રુંજય ગિરિરાજની યાત્રાએ જાઓ, પૂરા ગિરિરાજમાંથી આંદોલનો નીકળી જાય છે, ઉર્જા નીકળી રહી છે.
પણ એ ઉર્જાને પકડવા માટે તમારે તમારા ચિત્તને એકાગ્ર બનાવવું પડશે. પણ સૌથી વધુ સશક્ત ઉર્જાનો પ્રવાહ બે જગ્યાએ છે, ઘેટી પગલે અને રાયડ પગલે. પ્રભુ આદિનાથ દાદા ઘેટી પગલે જ રોકાયેલા છે અને ઘેટી પગલેથી ઉપર રાયણ વૃક્ષ નીચે આવી અને એમણે ધ્યાન કર્યું. તો પ્રભુના ધ્યાનની પૂરી ઉર્જા રાયણ વૃક્ષથી છે. વૃક્ષ પાસે રિસેપ્ટિવિટી બહુ મોટી છે. એટલે પ્રભુની ધ્યાન સાધનાના આંદોલનોને રાયણ વૃક્ષે પીડેલા છે. એ રાયણ વૃક્ષ નીચે તમે ધ્યાન કરો એટલે પ્રભુના એ આંદોલનો તમને મળતા જાય અને તમે અનાયાસ ધ્યાનમાં પહોંચી જાઓ. ઘેટી પગલે પણ તમે એ રીતે ધ્યાનમાં પહોંચી શકો. તો બીજું કારણ હતું ભગવાન ગૌતમનું પ્રભુની નજીક છે. વિના કારણે પ્રભુ પાસે જઈ શકાય નહીં. એક બહાનું તો જોઈએ. ઘણા માણસો ભક્તો હોય એ બહાનું જ છે. ભગવાનની આટલામી વર્ષગાંઠ છે, સાદગી 68મી છે તો 68 લાખ ભારે પડે છે. એના માટે આ એક બહાનું. ભક્તિ કરવી છે, પૈસા ખર્ચવા છે, બહાનું જોઈએ. તો ભગવાન ગૌતમ બહાનું શોધી લેતા કે પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે પ્રભુની પાસે જઈ શકે. અને ત્રીજી વાત હતી કે મારો પ્રશ્ન મને સામાન્ય રહે પણ ઉત્તરદાતા પ્રભુ અનંત જ્ઞાની છે. એટલે મારા સામાન્ય પ્રશ્નનો ઉત્તર પણ પ્રભુ વિશિષ્ટ રૂપે મને આપશે. તો કેવી મનોદશા પ્રભુ ગૌતમ. આ ભગવતી સૂત્રના યોગ કરાવે. યોગ એટલે શું? જોડાણ. 6 મહિના આ સાધના ચાલશે. ભગવતી સૂત્ર વંચાવવાનું થશે અને એ વખતે એમનો સમર્પણ યોગ એકદમ સશક્ત થશે. દીક્ષાની ત્યારથી સમર્પણ હોય અને આ યોગ કરાવવાના હોય ત્યારે તો ગુરુ વધુ સજ્જતાની અપેક્ષા રાખે. એવા સુયોગ્ય શિષ્યોને પણ સમર્પણની ધારામાં અત્યંત વેગથી જોડી દેવા માટે આ 6 મહિનાના એવું સમર્પણ સદગુરુ ઈચ્છતા હોય છે. 100 વર્ષ પહેલાની મુક્તિ વિજય મહારાજ સાહેબ છાણીમાં ચોમાસું. છાણી ધર્મની પીઠ ગણાય. એમના શિષ્ય વિનોદ વિજય વડોદરામાં ચોમાસું જાની શેરી. ભાદરવો મહિનો ચાલે. છાણીમાં વ્યાખ્યાન પૂરું થયું 10 સવા 10. એક ભાઈએ પૂછ્યું કે ગુરુદેવ વડોદરા જાઉં છું. વિનોદ વિજય મહારાજ પાસે પણ જવાનો છું
કોઈ સંદેશ આપણે આપવાનો હોય એ વખતે ગુરુદેવે કહ્યું, હા એને કહેજે ગુરુદેવ યાદ કરે. પેલા ભાઈ 11:15 વાગે પહોંચ્યો. વિનોદ વિજય મહારાજનું વ્યાખ્યાન પૂરું થઈ ગયું. વિકાસો કરતા પુરીમઠ કરે, ક્યારેક સાણપોરસી કરે. બહુ જ ગરમી હતી. સાણપોરસી પથાર પારવાનું વિચારેલું. ત્યાં પેલા ભાઈ આવે કે ગુરુદેવ આપને યાદ. આંખોમાં અહોભાવના આંસુ. ગુરુદેવ મારા જેવાને યાદ કરે, બોલાવે છે. તરસ લાગેલી હતી ભયંકર. હવે પાણી પીવાનો રોગ. એક શિષ્યને લઈ છાડી જવાની. 12:30 પોણા વાગે પહોંચ્યો. ભાદરવા મહિનો, ધોમ ધકતી ધરતી. આવ્યા, ગુરુદેવને વંદન કર્યું, પચખાડ વાગ્યો. પરિબળ એકાશો. ગુરુદેવે કહ્યું પચખાડ પાડીને. પચખાડ પાડ્યું, પાણી વાપર્યું, ગોચરી વાપરી, પડીને હારે થયું. 3 વાગે ગુરુદેવની વાચના હતી. 3 થી 4 વાચના ચાલી. 4 વાગે ગુરુદેવે કહ્યું, વિનોદ વિજય હવે તું જા. ત્યાં પણ તારે સંગ સંભાળવા. ધૂમ ધકતા તાપમાં બોલાવ્યા. શિષ્ય માને છે કે કોઈ અગત્યનું કારણ. ગુરુ કોઈ વાત જ નથી કરી. તું જા હવે. તહતી ગુરુ બોલાવે તો હાજર થવાનું. ગુરુ કે જા તો જવાનું. પહેલા તમારે ત્યાં આ વિનય વિવેકની મર્યાદા છે. એટલે અમારે ત્યાં સમર્પણ ઝડપી આવી ગયું. આજે તમારે ત્યાં મુશ્કેલી બહુ થઈ ગઈ છે. એટલે અમારું કામ થોડું વધી ગયું છે. પહેલા તમારે ત્યાં કેવું હતું? દક્ષિણ ભારતમાં એક કવિ થયા, ચિરુબલ્લુ હોય. લગ્ન વખતે એમને પત્નીને કહ્યું કે હું જમવા માટે બેસું ત્યારે એક સોયો મૂકજે. દક્ષિણ ભારતમાં દાળ ભાત તો ખોરા. સવારે 10 વાગે, સાંજે 5 વાગે. એક પત્ની રસોઈ કરે. ગાર માટેનું લીપણ હોય ત્યાં આગળ પાટલો મૂકે. પતિને બેસવા માટે આસન મૂકે. થાળીમાં ભાત હોય, વાટકીમાં દાળ હોય, ગ્લાસમાં પાણી હોય અને ચમચો પણ સોયો પણ મૂકે. સોયાનો ઉપયોગ થાય કે ન થાય? ફરી લો ત્યારે ગરમ પાણીથી ધોવું પડે. ફરી સાંજે ગરમ પાણીથી ધોઈ પાછું. પત્ની જોડે બેસીને જમાડે છે. લગ્ન જીવનને 50 વર્ષ પૂરા થયા. એટલી વાર સોયાનો ઉપયોગ નહીં કર્યો. તમે આવું કરો શું થાય? પણ છે શું એ તો કહો. મારે બે ટાઈમ મહેનત કરવી પડે. તમારે તો ઠીક છે, બોલી દીધું, સોયા મૂકી દીધું. ઉપયોગ શું? 50 વર્ષની અંદર એક વાર સોયાનો ઉપયોગ થયો નથી. છતાં પત્ની પૂછતી નથી કે શા માટે સોયો મૂકવા. 51મું વર્ષ લગ્ન જીવનનું શરૂ થયું. પતિએ પૂછ્યું કે સોયો હું મુકાવું છું, ઉપયોગ તો કઈ થતો નથી. તને થતું નથી, શા માટે મુકાવું છું?
ત્યારે પત્ની કહે છે તમારી આજ્ઞા કે મારું કર્તવ્ય. મારે વળી વિચાર કેવો કરવાનો? તમને ચટપટી થઈ જશે. પત્નીની ઈચ્છા નહોતી જાણવાની, છતાં પતિએ કહ્યું કે આપણે બ્રાહ્મણ છીએ, હિન્દુ છીએ, આપણા માટે અન્ન એ દેવતા છે. હવે આપણે જમવાની ભૂમિ પણ ખરીદી હોય દાળવાળી. ભાતનો દાણો એક નીચે પડી જાય તો આંગળીને સીધી દાળવાળી ધરતી ઉપર કેમ અડાડી શકે? એટલી વિચારેલું સોયો રાખો. સોયામાં ભાતનો દાણો પરોવી દે, ગ્લાસમાં એને નાખી ચોખ્ખો કરી મોઢામાં મૂકી દે. પણ 50 વર્ષમાં એકે વાર ભાતનો દાણો નીચે લો. આ બની શકે જમતા આવડે તો. 50 વર્ષ સુધી સવારે અને સાંજે સોયો મૂકવાનો, ગરમ પાણીમાં ઉકાળીને ફરી ગરમ પાણીમાં ઉકાળવાનો, અને છતાં કોઈ ઉપયોગ નહીં અને વિચાર ન આવે. આ દાંપત્ય તમારે ત્યાં હતું અને એવા લોકો અમારે ત્યાં આવે ત્યારે અમારું કામ કેટલું સહેલું. મુનિરાજ ગયા. અઠવાડિયા પછી ફરી એક ટાઈમ વ્યાખ્યાન પૂરું થયું. એક ભાઈ કે સાહેબ વડોદરા જઉં છું કામકાજ, આ મારા શિષ્યને કહીએ હું બોલાવું. સવારે કોઈ જાય ને 6 વાગે બોલાવે નહીં, સાંજે બોલાવે નહીં, આ ટાઈમે બોલાવે. સમાચાર મળ્યા 11 વાગે, સીધા દોડ્યા. 12:30 પોણા વાગે આવ્યા, ગુરુને વંદન કર્યું, પચકાળ લીધું, પચકાળ પાણી વાપરી, ગોચરી વાપરી, પડીને એને કર્યું. ગુરુની વાચના થઈ. 4 વાગે ગુરુએ કહ્યું હવે તું જા. અઠવાડિયા પછી ત્રીજી વાર બોલાવી. એ જ આખી પરંપરા ચાલી અને 4 વાગે ગુરુએ કહ્યું હવે તું જા. એ વખતે શિષ્ય હાથ જોડીને કહે છે ગુરુદેવ આપ મને 3 વાર નહીં 300 વાર બોલાવો, મારું સદભાગ્ય છે. પણ મને લાગે છે કે કોઈ કારણ માટે આપ મને બોલાવતા હશો અને છતાં આપ કારણની વાત કહેતા નથી. આજે તો મને સેવાનો લાભ આપો. ત્યારે ગુરુ કહે છે આજે તું નાપાસ. મારી ઈચ્છા હતી કે ચોમાસું ઉતરી અમદાવાદ જાઉં અને ત્યાં તને ભગવતીજીના જોગ કરાવ. આવતું ચોમાસું પણ અમદાવાદ છે એટલે 6 મહિનાના જોગ આરામથી અમદાવાદમાં થઈ જાય. 20 વર્ષનો દીક્ષા પર્યાય થાય પછી જ આ યોગ કરાય. તો 20 વર્ષનો દીક્ષા પર્યાય થયેલો. ગુરુએ કહ્યું કે મારી ઈચ્છા હતી તને ભગવતીજીના જોગ કરાવવા અને એના માટે મેં નક્કી કરેલું કે 3 વાર તને બોલાવું અને 3 વાર તને પાછો મોકલું. તારા મનમાં કોઈ વિચાર ન આવે તો પાસ, નહીતર ના પાસ. આજે તું નાપાસ. શિષ્યના મનમાં એ કોઈ રંજન નથી. યોગ ગુરુદેવને કરાવવાના છે. જ્યારે પણ એ ગુરુદેવના હાથની વાત છે. મારે તો માત્ર સેવા કરવાની છે. પણ હું બોલ્યો એ મારી ભૂલ થઈ. જો કામ હોત તો ગુરુદેવ મને કે મારે તો ગુરુની આજ્ઞાને અનુસરવાનું. એક આવી જા તો આવી જવાનું હતું, એક જા તો જવાનું હતું.
હું વચ્ચે બોલ્યો કે શિષ્યને પોતાને લાગે છે કે ગુરુએ મારા ઉપર મોટો ઉપકાર, હું એમ માનતો હતો કે ગુરુની આજ્ઞાને હું સમર્પિત છું, પણ આજ ગુરુની આજ્ઞાને હું સમર્પિત ન થઈશ. ગુરુની આજ્ઞા હતી જા તમારે જવાનું, પૂછવાનું કેમ હોય, બરોબર? તમારે ત્યાં દાદાજી, પિતાજી, માતાજી આજ્ઞા આ રીતે પડાય છે. જે ઘરની અંદર માતા પિતાની સેવા બરોબર થતી, દાદા અને દાદીની સેવા થતી હોય, એ ઘરને હું સ્વર્ગ. દાદા અને દાદી ઘરમાં હતા ને, એ બહુ મોટી વાત. આખી આપણી સંસ્કરણની પ્રક્રિયા દાદા અને દાદીના હાથમાં. નાના દીકરાઓ 2 વર્ષનો, 3 વર્ષનો, 4 વર્ષનો, પિતા ધંધો કરે છે, એને ટાઈમ મળે નહીં. માતા ઘરનું કામ કરે, દાદા અને દાદી ફ્રી હોય, એ દાદાના ખોળામાં, એ દાદીના ખોળામાં છોકરાઓ રમે, દાદા મજાની વાતો કરે, પૂર્વજોની વાતો કરે, અને એ રીતે એમના બાળ મનમાં એક સંસ્કરણનો પાયો. દાદા અને દાદી જે ઘરમાં હોય એ ઘર સ્વર્ગ છે. આજે 3 મુનિરાજોને ભગવતી સૂત્રના યોગમાં પ્રવેશ થયા. ખૂબ ખૂબ આશીર્વાદ. યોગ મંગલમય રૂપે